ધોરણ 8 વિજ્ઞાન પ્રકરણ 7 ના ભાગ 2 માં વાત કરીશું આપણે રાષ્ટ્રીય ઉદ્યાન। આગળ જતા અન્ય એક વિદ્યાર્થીએ રોડની સાઈડમાં લગાવેલું એક બોર્ડ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન વાંચ્યું। વિદ્યાર્થીઓ ત્યાં જવા માટે ઉત્સુક હતા। અધિકારી શ્રી માધવજીએ તેમને જણાવ્યું કે આ વિશાળ આરક્ષિત ક્ષેત્ર છે તથા પર્યાવરણના સંપૂર્ણ નિવસનતંત્રનું સંરક્ષણ કરવા માટે પર્યાપ્ત છે। તેને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે। તે વનસ્પતિ જાત, ભૂમિ વિસ્તાર તથા ઐતિહાસિક વસ્તુઓનું સંરક્ષણ કરે છે। સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે। આ જંગલમાં ઉચ્ચ પ્રકારના સાગ જોવા મળે છે। સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખડકોના આશ્રય એટલે કે ગુફાઓ પણ આવેલ છે। તે આ જંગલોમાં મનુષ્યની ગતિવિધિઓની પ્રાગ ઐતિહાસિક સાબિતી છે। તે આપણે આદિમાનવના જીવન વિશે ખ્યાલ આપે છે। પથ્થરોની આ ગુફાઓમાં ચિત્રકામ પણ જોવા મળે છે। પંચમઢી જૈવાવરણ સુરક્ષિત વિસ્તારમાં 55 ગુફાઓની ઓળખ થઈ ચૂકી છે। આ કલાકૃતિઓમાં પ્રાણીઓ તેમજ મનુષ્ય લડતા, શિકાર કરતા, નૃત્ય તેમજ વાદ્ય યંત્રો વગાડતા દર્શાવવામાં આવ્યા છે। આજે પણ અનેક આદિવાસી જંગલમાં રહે છે। વિદ્યાર્થીઓ જેવા આગળ વધ્યા કે તેમણે એક અન્ય બોર્ડ જોયું, સાતપુડા ભાગ આરક્ષિત વિસ્તાર। અધિકારીશ્રીએ જણાવે છે કે આપણી સરકારે વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂક્યો છે। આ પ્રોજેક્ટનો ઉદ્દેશ આપણા દેશમાં વાઘના જીવન અને વાઘની વસ્તીની જાળવણી કરવાનો છે। વાઘ એ એવી જાતિઓમાંથી એક છે કે જે ધીરે ધીરે જંગલોમાંથી નાશ પામી રહી છે, પરંતુ સાતપુડા આરક્ષિત ક્ષેત્રમાં વાઘોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, એટલે કે તે સંરક્ષણનું આગવું ઉદાહરણ છે। કોઈક સમયે સિંહ, હાથી, જંગલી ભેંસ તથા સાબર પણ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળતા હતા। એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય છે અને લુપ્ત થઈ શકે છે, તેવા પ્રાણીઓને નાશપ્રાય જાતિ કહે છે। એક વિદ્યાર્થીએ ડાયનાસોરના વિષયમાં યાદ કરાવ્યું કે જે લાખો વર્ષો પૂર્વે લુપ્ત થઈ ગયા। કેટલાક સજીવોના કુદરતી નિવાસમાં ખલેલ ઊભી થવાથી તેના અસ્તિત્વ માટે ખતરો ઊભો થાય છે। કોઈપણ વિસ્તારની બધી વનસ્પતિઓ, પ્રાણીઓ તેમજ સૂક્ષ્મજીવ અને અજૈવ ઘટકો જેવા કે વાતાવરણ, ભૂમિ, નદીના મુખ ત્રિકોણ પ્રદેશ વગેરે સંયુક્ત સ્વરૂપે નિવસનતંત્રનું નિર્માણ કરે છે। અધિકારીશ્રીએ જણાવ્યું કે નાના પ્રાણીઓને મોટા પ્રાણીઓ કરતાં લુપ્ત થવાનો ભય ઘણો વધારે છે। ક્યારેક આપણે સાપ, દેડકા, ગરોળી, ચામરચીડિયા અને ઘુવડને નિર્દયતાથી મારી નાખીએ છીએ અને નિવસનતંત્રમાં તેમના મહત્ત્વ વિશે વિચારતા પણ નથી। તેઓને મારીને આપણે આપણી જાતને જ નુકસાન પહોંચાડીએ છીએ। ભલે કે કદમાં નાના હોય, પરંતુ નિવસનતંત્રમાં તેઓના યોગદાનને નજરઅંદાજ ન કરી શકાય। તે આહારજાળ અને આહાર શૃંખલાનો એક ભાગ છે, જેના વિશે આપણે ધોરણ 7માં અભ્યાસ કરી ચૂક્યા છીએ। સિંહ સિંહ ખૂબ જ શક્તિશાળી માંસાહારી પ્રાણી છે। તેની વસ્તી સતત ઘટતી રહે છે। એશિયામાં સિંહ ફક્ત ગુજરાતમાં જૂનાગઢના ગીરના જંગલમાં જ જોવા મળે છે। ગીરનું જંગલ સિંહનું અભયારણ્ય છે। તે ગુજરાતનું રાજ્ય પ્રાણી છે। તે જંગલમાં હરણ, સાબર તથા અન્ય તૃણાહારી કે નાના માંસાહારી પ્રાણીઓનો શિકાર કરે છે। આથી જંગલમાં વસતા પ્રાણીઓનું સંખ્યાબળ જળવાઈ રહે છે। નર સિંહને કેશવાળી હોય છે, સિંહણને કેશવાળી હોતી નથી। સારસ
તે બગલાને મળતું આવતું પક્ષી છે. સારસ એ ભારતમાં કદમાં સૌથી મોટું પક્ષી છે. પાણીવાળા વિસ્તારો, નાના તળાવ તેમજ ઘાસિયા ખેતરમાં તેમનું રહેઠાણ હોય છે. તે ખોરાકમાં અનાજ, વનસ્પતિ, દેડકા, મૃદકાય જીવો, ગરોળી, નાના જંતુઓ વગેરેને લે છે. અમદાવાદ, ખેડા અને કચ્છ જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં આ પક્ષીઓ જોવા મળે છે. તે પક્ષીની નર માદાની જોડી જીવનભર સાથે રહે છે. તેમાંથી એકનું મૃત્યુ થાય તો બીજું વિલાપ કરતું ઝૂરી ઝૂરીને મરે છે. સારસ બેલડીનો પ્રેમ જાણીતો છે અને આ પક્ષીઓની સંખ્યા સતત દિવસે ને દિવસે ઘટતી જાય છે. તે ગીધ. ગીધ એ શિકારી પક્ષી છે. તે સમડી કરતાં કદમાં મોટું છે. સમડીની જેમ તે મરી ગયેલા પ્રાણીઓના મૃતદેહને ચૂંથીને તેનું માંસ ખાય છે. ફક્ત હાડપિંજર બાકી રાખે છે. આમ તે ગંદકી દૂર કરી પર્યાવરણને સ્વચ્છ બનાવે છે. તેનું આ કામ સમડી જેવું છે. આથી સમડી અને ગીધને કુદરતના સફાઈ કામદાર કહેવાય છે. તેઓ દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ અને ડાંગ જિલ્લામાં જોવા મળે છે. તેને દરેક જગ્યાએ સાતત્યપૂર્ણ ખોરાક ઉપલબ્ધ ન હોવાથી બધી જગ્યાએ જોવા મળતા નથી. તેથી તેની સંખ્યા ઘટતી જવાથી તેની લુપ્ત થતી જાતિ જાહેર કરવામાં આવેલ છે. ઘોરાડ. આ પક્ષીઓ કચ્છના અખાતના ખારા પાણીના ઘાસવાળા વિસ્તારોમાં વધુ જોવા મળે છે. જ્યાં ઘાસિયા પ્રદેશો છે ત્યાં પણ આ પક્ષીઓ જોવા મળે છે. આ પક્ષીઓની સંખ્યા ઘટતી જાય છે. આ પક્ષી લુપ્ત કે ભયગ્રસ્ત અવસ્થામાં ન આવે તે માટે ગુજરાતના કચ્છમાં ખાસ ઘોરાડ પક્ષી માટે લાલ ઘોરાડ અભયારણ્ય સ્થાપવામાં આવ્યું છે. વિશ્વ સ્તરે આ પક્ષીની સંખ્યા ઘટવાથી તેને ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે. આ પક્ષી રાજસ્થાનનું રાજ્ય પક્ષી છે. ચકલી. પક્ષીઓમાં ચકલી વધુ જાણીતી છે. તે ગ્રામ્ય વિસ્તારોમાં વધુ જોવા મળે છે. તેને દેશી ચકલી કે ગામડી ચકલી કહે છે. સામાન્ય રીતે જોવા મળતા પક્ષીઓમાં તે નાનું પક્ષી છે. તે અનાજના દાણા ચણે છે. ઉપરાંત નાના જીવજંતુ અને ઈયળો ખાય છે. ચકલી ખેતરોમાં પણ જોવા મળે છે. તે ખેતરોમાં પાકને નુકસાન કરતા જીવજંતુ, ઈયળો અને નાના અન્ય જીવોને ખાય છે. આ રીતે ચકલી પાકને નુકસાન કરતા જીવોથી બચાવતી હોવાથી અને પાક સંરક્ષણમાં મદદરૂપ હોવાથી તેને ખેડૂતનો મિત્ર પણ કહેવામાં આવે છે. સાપ, ગરુડ, સમડી, બાદ જેવા સજીવો ચકલીનો શિકાર કરી ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તેથી તેની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. વ્હેલ શાર્ક માછલી. વ્હેલ શાર્ક એ શાર્ક ગ્રુપની માછલી છે. તે સસ્તન વર્ગનું પ્રાણી વ્હેલ નથી. ગુજરાતના માછીમારો તેને મગરા તરીકે ઓળખે છે. તે દુનિયામાં મોટામાં મોટી શાર્ક છે. તેથી તેને વ્હેલ શાર્ક નામે ઓળખાય છે. તે નાની માછલીઓ અને અન્ય જળચર જીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તેના યકૃત એટલે કે લીવરમાંથી તેલ નીકળે છે જેને શાર્ક લીવર ઓઇલ કહે છે. આમાંથી શાર્ક ફિરોલ અને અન્ય દવાઓ બનાવાય છે. તેને કલ્પમત્સ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારત સરકારના પર્યાવરણ અને વન વિભાગે વ્હેલ શાર્કની માછીમારી પર પણ પ્રતિબંધ મૂકેલો છે. ચેરના વૃક્ષ. ચેરના વૃક્ષો દરિયા કિનારાના ખારાશવાળા વિસ્તારોમાં વધુ જોવા મળે છે. ગુજરાતમાં કચ્છના અખાતના દરિયા કિનારાના વિસ્તારોમાં ચેરના વૃક્ષો વધુ સંખ્યામાં છે. ચેરના વૃક્ષોને ખારાશ, ઓછો પ્રાણવાયુ અને ઓછા પોષક તત્વો મળતા હોય છતાં ટકી શકે છે. તેની વિવિધ જાતો છે. ચેર વૃક્ષનું લાકડું બળતણ તરીકે તથા નાના કબાટ, બારીબારણા, ફર્નિચર અને ફ્રેમની પટ્ટી બનાવવામાં વપરાય છે. તેની છાલમાંથી તથા લાકડામાંથી કાપા કરીને ટેનિન મેળવવામાં આવે છે. તે ઔષધીય ગુણ ધરાવે છે. ચેરના જંગલોની સંખ્યા ઓછી થવાના કારણો.
વાવાઝોડાથી ચેરના વૃક્ષો ઉખડી જવાથી, મનુષ્ય દ્વારા પોતાની જરૂરિયાત માટે વૃક્ષછેદનની પ્રવૃત્તિને કારણે, આસપાસના પશુપાલકો પશુઓને ચરાવતા હોવાથી ટોપાઓને નુકસાન થવાથી, ચેરના જંગલોની અગત્યતા ભારતીય ઉપખંડના પશ્ચિમ સાગર તટે આવેલ ચેરના જંગલોમાં તેલની જાતો પૈકી કચ્છના અખાતમાં 23 ચેરની જાતો પૈકી કચ્છના અખાતમાં 11 જાતો નોંધાયેલી છે. ચેરના જંગલો દરિયા કિનારાના વિસ્તારોને દરિયાઈ મોજાની અને વાવાઝોડાની અસરથી બચાવે છે. વળી તે જમીનનું ધોવાણ અટકાવે છે. ચેરના જંગલો બળતણ માટેના લાકડા તથા ફર્નિચર માટે વપરાતા લાકડાની જરૂરિયાત પૂરી પાડે છે. વળી જંગલના વૃક્ષો જળ વિસ્તાર ક્ષેત્રના પક્ષીઓને માળા બનાવવા, આશ્રય સ્થાન માટે અને પ્રજનન માટે ઉપયોગી છે. ચેરના જંગલોની ભૂમિમાં વનસ્પતિજન્ય સેન્દ્રિય કચરો તૈયાર થાય છે. 1 હેક્ટર જમીનમાંથી અંદાજે વાર્ષિક 8 ટન વનસ્પતિ કચરો ઉત્પન્ન થાય છે. કરમાઈ સુકાઈ ગયેલા ચેરના પાંદડાઓમાં બેક્ટેરિયા અને ફૂગની વસાહત રચાય છે, જેને એકકોષી પ્રોટિસ્ટા પ્રકારના જીવો ખોરાકમાં લે છે. વળી ચેરના જંગલના કરચલાઓ અને તૃણાહારી કીટકો ચેરના ઝાડના પાંદડાઓ પર જીવે છે. આથી ચેરના જંગલની એક પોષણ કડી રચાય છે. ઉચ્ચ ચેરનું પરિસર તંત્ર વિવિધ દરિયાઈ જીવો માટેનું સંવર્ધન ક્ષેત્ર છે. તેમાં છિદ્રકાય, છીપલા, મૃદકવચી, કીડાઓ, કરચલાઓ, ઝીંગાઓ, ઓસ્ટ્રાકોડ, લિબસ્ટર અને ઘણી જાતના કીટકોનો સમાવેશ થાય છે. ભારતમાં ચેરના જંગલોમાં આશરે 105 જાતની માછલીઓ, 20 જાતની સેલફિશ અને 229 જાતના કરચલા જોવા મળે છે. રેડ ડેટા બુક. પ્રોફેસર વિદ્યાર્થીઓને રેડ ડેટા બુક વિશે સમજાવે છે. તેઓ જણાવે છે કે રેડ ડેટા બુક એ એક એવું પુસ્તક છે જેમાં બધી નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે. વનસ્પતિઓ, પ્રાણીઓ અને અન્ય જાતિઓ માટે અલગ અલગ રેડ ડેટા બુક હોય છે. અને આ રેડ ડેટા બુક વિશેની બધી જાણકારી માટે તમે કોમ્પ્યુટરની નીચેની વેબસાઇટ ઉપરથી મેળવી શકો છો. સજીવ સંપત્તિની જાળવણી અને વ્યવસ્થાપન. વનસ્પતિ અને વન્યજીવોની જાળવણી આપણા માટે એક મોટો પડકાર છે. વસ્તી વધારા સાથે અનેક કારણોસર જંગલો ઓછા થતા જાય છે. હાલમાં જંગલોનો વિસ્તાર અને ગુણવત્તા ઘટી રહ્યા છે. દર વર્ષે 1.5 મેટ્રિક હેક્ટર જમીન જંગલનો વિસ્તાર ઘટી રહ્યો છે. વન્યજીવોની ઘણી જાતિઓ લુપ્ત થઈ છે અથવા નાશપ્રાય બની છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સ IUCN નાશપ્રાય વન્યજીવોની યાદી પ્રકાશિત કરે છે. આ નાશપ્રાય વન્યજીવોની યાદી પ્રકાશિત કરતા પુસ્તકને રેડ ડેટા બુક કહે છે. પર્યાવરણની જાળવણી અને સંરક્ષણ. પર્યાવરણની જાળવણી એટલે કે એવી પ્રવૃત્તિ કે જેના દ્વારા વ્યક્તિગત કે સામૂહિક આર્થિક ફાયદો થાય અને સાથે સાથે પર્યાવરણને નુકસાન પણ ન થાય. પર્યાવરણના સંરક્ષણ માટે દરેક દેશ દ્વારા અને વિશ્વ કક્ષાએ અનેક કાયદા એટલે કે ધારા ઘડવામાં આવ્યા છે, જેની મદદથી પર્યાવરણની જાળવણી અને સંરક્ષણ કરી શકાય છે. પરંતુ માનવમાં તેના વિશેની જાગૃતિ નહીં આવે ત્યાં સુધી પર્યાવરણની જાળવણી અને સંરક્ષણ શક્ય નથી. પર્યાવરણીય સંરક્ષણ ધારા. પર્યાવરણની સુરક્ષા માટે ભારતમાં તેની બંધારણીય જોગવાઈઓ છે, જેમાંના મોટાભાગના કાનૂની કાયદા દ્વારા અધિકૃત પામેલા છે. પર્યાવરણને જાળવવા માટેના વિવિધ સંરક્ષણ ધારાઓ નીચે મુજબ છે. પહેલું, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986માં, ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ 1980માં, વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ 1974માં, વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972માં, ધી મોટર વ્હીકલ એક્ટ 1983માં, પ્રિવેન્શન ઓફ ક્રુએલિટી ટુ એનિમલ્સ એક્ટ 1966માં, એર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ 1981માં, ધી ઇન્સેક્ટિસાઇડ્સ એક્ટ 1968માં.
ઘર વપરાશથી ઉત્પન્ન થયેલા કચરામાંથી જૈવ વિઘટિત અને જૈવ અવિઘટિત દ્રવ્યો છૂટા પાડવા, જેથી જૈવ વિઘટિત કચરામાંથી ખાતર બનાવી શકાય. ઘરમાં એક ખાલી પીપ કે ખાડો કરીને વધેલો ખોરાક, પર્ણો, શાકભાજીનો કચરો એકઠો કરી ખાતર બનાવી શકાય. વૃક્ષો વાવો જેનાથી કાર્બન ડાયોક્સાઇડ દૂર કરી શકાય. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિનને વિશિષ્ટ રીતે ઉજવવો જોઈએ. કચરાને બાળવો ન જોઈએ. ખાસ કરીને પ્લાસ્ટિકનો કચરો બાળવાથી પ્રદૂષિત વાયુઓ ઉત્પન્ન થાય છે. વાહનમાં શીશા રહિત પેટ્રોલનો ઉપયોગ કરવો જોઈએ. ઓટોમોબાઈલ વાહનના ઉપયોગો ન કરતા સાયકલનો ઉપયોગ કરવો જોઈએ. સાર્વજનિક વાહન વ્યવહારના સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. લુપ્ત થતું જીવન. આજે વિશ્વના અસંખ્ય વન્યજીવો વિનાશ થવાને આરે છે. ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. તે સમયગાળામાં ગુજરાતમાં ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગના જંગલોમાં વાઘ જોવા મળતા હતા. આજે ગુજરાતના જંગલમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થયા છે. ભારતના જંગલોમાંથી ચિત્તો નષ્ટ થઈ ચૂક્યો છે. અગાઉ ભારતના જંગલોમાં સહજ જોવા મળતી અનેક પક્ષીઓની જાતિઓ હવે ભાગ્યે જ નજરે પડે છે. જેમાં ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ અને ઘુવડ વગેરે ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે. પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશમાં એક સમયે વ્યાપક પ્રમાણમાં જોવા મળતા મોટા ચિલોત્રા આજે સરળતાથી જોવા મળતા નથી. નદીઓના મીઠા પાણીમાં જોવા મળતા ઘડિયલ મગરની એક જાતિ અને ગંગેચ ડોલ્ફિનના અસ્તિત્વ પણ આજે ભારે સંકટ છે. ઓડિશા, ગુજરાત વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો છે. એક સમયે ગુજરાતની નર્મદા, તાપી, મહી અને સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતી જળબિલાડી તે ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાને આરે છે. આ સ્થિતિ અંગે આપણે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે. પક્ષીઓની જાતિઓ લુપ્ત કે ભયગ્રસ્ત થવાના કારણો શું છે? પહેલું કારણ, વૃક્ષછેદનની પ્રવૃત્તિથી પક્ષીઓના રહેઠાણ અને ખોરાકની અછત ઊભી થઈ છે. બીજું કારણ, યોગ્ય પ્રાકૃતિક વાતાવરણ, જળ વિસ્તારનો અભાવ તથા ઘોંઘાટને કારણે પ્રતિકૂળતા ઊભી થઈ છે. ત્રીજું કારણ, હવા, પાણી અને જમીનના પ્રદૂષણને કારણે તેમનું આરોગ્ય જોખમાય છે. ચોથું કારણ, પાકમાં વપરાતા જંતુનાશકો અને રાસાયણિક ખાતરોના ઉપયોગથી ઝેરી બનેલો ખોરાક ખાવાથી તેઓ મૃત્યુના ભોગ બને છે. દરિયાઈ જીવોનું અસ્તિત્વ જોખમાવાના કારણો. દરિયામાં આગબોટમાંથી પેટ્રોલ લીકેજ થવાને કારણે જળ પ્રદૂષણના કારણે દરિયાઈ માછલીઓ, દરિયાઈ પક્ષીઓ અને અન્ય જળચર જીવોનો નાશ થાય છે. દરિયામાં થતા અણુ ખતરાને લીધે તથા અણુશક્તિથી ચાલતા સબમરીનના વિકિરણને લીધે દરિયાઈ જીવો પર વિપરીત અસર થાય છે. માછીમારી ઉદ્યોગને કારણે પણ દરિયાઈ જીવો ભોગ બને છે. લુપ્ત થતા પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્ય સ્થાપવા જોઈએ. લુપ્ત થતી જાતિઓ માટે સંરક્ષણ ધારા ઘડવા જોઈએ. જેમ કે પ્રોજેક્ટ ટાઈગર દ્વારા વાઘને સંરક્ષણ આપવામાં આવે છે, તેમ લુપ્ત થતી જાતિઓ માટે પણ સંરક્ષણ પૂરું પાડવું જોઈએ. પ્રાણીઓના શિકાર પર પ્રતિબંધ છે તેનો કડકપણે અમલ થવો જોઈએ અથવા કરવો જોઈએ. લુપ્ત અવસ્થામાં આવેલા પ્રાણીઓ વાઘ, ચિત્તો, મગર, સિંહ જેવું પૂંછડીવાળું મકાઉ, રેડ પાંડા, હાથી, સિંહ, લેમુર, નીલગાય, કાળિયાર, કસ્તુરી મૃગ, એકશીંગી ગેંડો, સોનેરી મોંવાળું તામારીન, બ્લ્યુ વ્હેલ, પર્વતીય બકરી, વ્હેલ શાર્ક, હિમાલયન સફેદ રીંછ વગેરેનો સમાવેશ થાય છે. આ જ રીતે ઓછી સંખ્યામાં જોવા મળતા વૃક્ષો પીપળ, વડ, પીપળો, ગુંદી, સીસમ, શીમળો, સરગવો, પાઇન, ચેર, દેવદાર વગેરે. બિલકુલ જોવા ન મળતા વૃક્ષો ઉમરો, રાયણ, મહુડો, તાડ, બીલી, બોરસલ્લી વગેરે. સ્થળાંતર. વન અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ભ્રમણ કરતું જૂથ ગાઢ જંગલમાં પ્રવેશ્યું. તેઓએ તવા સરોવર નજીક થોડા સમય માટે આરામ કરવા માટે બેઠા.
એક વિદ્યાર્થીનીએ નદીની નજીક કેટલાક પક્ષીઓ જોયા. તેમણે જણાવ્યું કે આ સ્થળાંતરણ કરનારા પક્ષીઓ છે. તે પક્ષી દુનિયાના અન્ય વિસ્તારોમાંથી ઉડીને અહીં આવ્યા છે. વાતાવરણીય બદલાવના કારણે સ્થળાંતરણ કરનારા પક્ષીઓ એટલે કે પ્રવાસી પક્ષીઓ પ્રત્યેક વર્ષે દૂર દૂરના વિસ્તારોમાંથી એક ચોક્કસ સમયે ઉડીને આવે છે. તે અહીં ઈંડા મૂકવા માટે જ આવે છે, કારણ કે અતિશય ઠંડી હોવાને લીધે તેમના મૂળ નિવાસસ્થાનને તે સમયે રહેવા માટે યોગ્ય હોતા નથી. તેવા પક્ષીઓ જે ઉડીને દૂરના અંતરની લાંબી યાત્રા કરે છે તેને સ્થળાંતરિત પક્ષીઓ અથવા તો પ્રવાસી પક્ષીઓ કહે છે. જેમ કે વિદ્યાર્થીઓએ તેના વિશે ધોરણ 7માં પણ અભ્યાસ કરેલો છે. કાગળનું રિસાયકલિંગ. પ્રોફેસરે વિદ્યાર્થીનું ધ્યાન વન નાબૂદીના એક અન્ય કારણ તરફ પણ દોર્યું. તેઓ જણાવે છે કે 1 ટન કાગળ પ્રાપ્ત કરવા માટે પૂર્ણ વિકસિત એવા 17 વૃક્ષોને કાપવામાં આવે છે. આથી આપણે કાગળની બચત કરવી જોઈએ. તેમજ ઉપયોગ માટે કાગળને 5 થી 7 વખત રિસાયકલ કરીને વાપરવા જોઈએ. જો કોઈ વિદ્યાર્થી એક દિવસમાં માત્ર એક જ કાગળની બચત કરે તો આપણે 1 વર્ષમાં અનેક વૃક્ષોને બચાવી શકીએ છીએ. આમ આપણે કાગળનો બચાવ કરવો જોઈએ. તેનો પુનઃ ઉપયોગ તેમજ રિસાયકલ કરવું જોઈએ. તેની મદદથી આપણે માત્ર વૃક્ષોને જ બચાવીશું એવું નથી, પરંતુ કાગળ ઉત્પાદનના ઉપયોગમાં લેવાતા પાણી તેમજ ઉર્જાની પણ બચત કરી શકીશું. તેની સાથે સાથે કાગળ ઉત્પાદનના ઉપયોગમાં લેવાતા હાનિકારક રસાયણોમાં પણ સતત ઘટાડો થશે. પુનઃવનીકરણ. વનનાબૂદીનો જવાબ પુનઃવનીકરણ છે. પુનઃવનીકરણનો ઉદ્દેશ કાપવામાં આવેલા વૃક્ષોની ઘટ પૂરી કરવા નવા વૃક્ષોની રોપણી કરવાનો છે. રોપવામાં આવેલ વૃક્ષ સામાન્યતઃ એ જ જાતિના હોય છે જે તે જંગલોમાં જોવા મળે છે. આપણે ઓછામાં ઓછા એટલા તો વૃક્ષો ઉછેરવા જ જોઈએ જેટલા આપણે કાપીએ છીએ. કુદરતી રીતે પણ પુનઃવનીકરણ થઈ શકે છે. જો આપણે તે વિસ્તારને ખલેલ પહોંચાડ્યા વગર રહેવા દઈએ તો તે સ્વયં પુનઃ પ્રસ્થાપિત થઈ જાય છે. કુદરતી વનીકરણમાં માનવીની કોઈ ભૂમિકા નથી. આપણે આપણા જંગલોને અત્યાર સુધી ઘણું નુકસાન કરી ચૂક્યા છીએ. જો આપણે આપણી આવનારી પેઢી માટે હરિયાળી સંપત્તિ બનાવી રાખવી હશે તો વધારેમાં વધારે વૃક્ષારોપણ જ એકમાત્ર વિકલ્પ છે. ભારતમાં વન સંરક્ષણ અધિનિયમ છે. આ અધિનિયમનો હેતુ પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ કરવાનો છે. સાથે સાથે એવો ઉપાય પણ કરવાનો છે જેનાથી જંગલોમાં અને તેની નજીક એટલે કે આસપાસ રહેવાવાળા લોકોની આધારભૂત જરૂરિયાતોની પૂર્તતા થાય. થોડાક સમય આરામ કર્યા પછી અધિકારીશ્રીએ વિદ્યાર્થીઓને પાછા ફરવાનું કહ્યું, કારણ કે સૂર્યાસ્ત પછી જંગલમાં રોકાવું યોગ્ય નથી. પાછા આવ્યા પછી પ્રોફેસરે તેમજ વિદ્યાર્થીઓએ આ ઉલ્લાસપૂર્વકના અનુભવ બદલ અધિકારી શ્રી માધવજીનો આભાર વ્યક્ત કર્યો. વન્યજીવોના સંરક્ષણ માટેના કેટલાક અગત્યના સૂચનો. રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્ય જેવા સંરક્ષિત વિસ્તારો દ્વારા કુદરતી રહેઠાણ અને નાશપ્રાય તેમજ અગત્યના વન્યજીવોની જાળવણી કરવી. નાશપ્રાય અને અન્ય વન્યજીવોનો બંધ્યાવસ્થામાં સફળતાપૂર્વક ઉછેર કરવા કાર્યક્રમ હાથ ધરવા. જંગલ અને અન્ય જીવોની અગત્ય સમજાવતા જનજાગૃતિના કાર્યક્રમોને વેગ આપવો જરૂરી છે. વન્ય સંપત્તિની જાળવણી અને સંરક્ષણ માટે કાયદાકીય માળખું રચવું જરૂરી છે. તે અંગે કાયદા પણ ઘડવા જોઈએ અને તેનું પાલન કરાવવું જોઈએ. ભારતમાં પર્યાવરણ અને વન્યજીવોના રક્ષણ માટે અનેક કાયદાઓ ઘડવામાં આવ્યા છે, જેમાં વન્યજીવન સંરક્ષણ ધારો મુખ્ય છે. વૃક્ષોના સંવર્ધન અને સંરક્ષણ માટે વન મહોત્સવ, વધુ વૃક્ષો વાવો જેવા કાર્યક્રમ દ્વારા લોકોમાં વૃક્ષોના જતન માટે જાગૃતિ લાવવી જોઈએ. સામાજિક વનીકરણ, ફાર્મ ફોરેસ્ટ્રી જેવા કાર્યક્રમો હાથ ધરવા જોઈએ. વૃક્ષો કાપવા પર પ્રતિબંધ ધારો છે તેનો ચુસ્તપણે અમલ થવો જોઈએ. વૃક્ષોનું મહત્ત્વ લોકોને સમજાવવું જોઈએ. જંગલનો નાશ થતો અટકાવવો જોઈએ.
આપણા દેશમાં 73 રાષ્ટ્રીય ઉદ્યાનો છે, 416 રાષ્ટ્રીય અભયારણ્યો છે, 12 જીવાવરણ સુરક્ષિત પ્રદેશો છે. આપણા દેશમાં નાશપ્રાય પ્રાણીઓને બચાવવા માટે કેટલીક ખાસ પરિયોજનાઓ હાથ ધરાઈ છે, જેવી કે વાઘ સંરક્ષણ પરિયોજના, ગીર સિંહ સંરક્ષણ પરિયોજના, મગર ઉછેર કેન્દ્ર પરિયોજના, અંગુલ સંરક્ષણ પરિયોજના, કસ્તુરી મૃગ સંરક્ષણ પરિયોજનાનો સમાવેશ થાય છે. પર્યાવરણીય સંતુલન. પર્યાવરણનું સંતુલન દરેક સજીવની સાથે સાથે માનવ સૃષ્ટિ માટે પણ એટલું જ જરૂરી છે. જો પ્રદૂષણને કારણે પર્યાવરણ પોતાની સમતુલા ગુમાવશે તો તેની વિપરીત અસરથી સજીવના જીવન ઉપર એક મોટો ખતરો ઊભો થશે. આમ પર્યાવરણની સમતુલા જાળવવી અત્યંત જરૂરી છે. તે માટે દરેક પુનઃપ્રાપ્ય સ્ત્રોતનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. જો દરેક વ્યક્તિ પરિસરને પોતાનું ઘર સમજીને સ્વચ્છ રાખશે તો પર્યાવરણ આપોઆપ સંતુલિત થશે. પર્યાવરણમાં સંતુલન જળવાય તો દરેક સજીવની સંખ્યા જળવાઈ રહે. કોઈ પ્રાણી કે વનસ્પતિ નાશપ્રાય થાય નહીં. દરેક સજીવને જરૂરી ઘટકો પૂરતા પ્રમાણમાં મળી રહે. પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાય નહીં. આથી આરોગ્ય જળવાઈ રહે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, અતિશય ગરમી, ઋતુઓની અનિયમિતતા, ગ્લોબલ વોર્મિંગ જેવા પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટે પર્યાવરણીય સંતુલન જળવાય તે મહત્વનું છે. વસ્તી, પર્યાવરણ અને વિકાસના આંતરસંબંધો. વિશ્વ કક્ષાએ વસ્તી વિસ્ફોટ ખૂબ જ ઝડપથી વધતો રહ્યો છે, જે પર્યાવરણ અને વિકાસ બંને માટે એક સમસ્યા બની છે. વસ્તીના વધારાને કારણે ખોરાકની જરૂરિયાત વધતા વધુ ખેત ઉત્પાદન મેળવવા વધુને વધુ જંતુનાશકો અને કૃત્રિમ ખાતરોનો ઉપયોગ વધ્યો છે, જેને કારણે જમીન, પાણી અને હવાનું પ્રદૂષણ થાય છે, જે સીધી અથવા આડકતરી રીતે માનવ સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે. વસ્તી વધારાના કારણે વધુ જરૂરિયાત ઊભી થાય છે, જેને કારણે ઉપજાઉ અને ખેતીલાયક જમીનો, જંગલો વગેરે કુદરતી વન્યજીવોના નિવાસસ્થાનોનું નિકંદન નીકળી રહ્યું છે. વસ્તી, પર્યાવરણ અને વિકાસ વચ્ચે સાતત્ય જળવાશે તો જ માનવ વસ્તી ટકશે. પર્યાવરણ સંતુલન જાળવવા માટેના પ્રયત્નો. જેમ બને તેમ વધુ વૃક્ષો વાવો અને તેનું જતન કરવું. વૃક્ષોને કદાપી કાપીશું નહીં. વૃક્ષછેદન પ્રવૃત્તિનો વિરોધ કરીશું. વન્યજીવોનું સંવર્ધન કરીશું. વન્યજીવ સંરક્ષણ ધારાનું પાલન કરીશું. પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાવીશું નહીં. પર્યાવરણની જાળવણી માટે લોકોને જાગૃત કરીશું. કીટકો, પક્ષીઓ અને પ્રાણીઓની ઉપયોગિતા તેમજ તેમના સહ અસ્તિત્વનો સ્વીકાર કરી તેમનું સંરક્ષણ અને સંવર્ધન કરી પર્યાવરણનું જતન કરવું જોઈએ. કેટલાક અભયારણ્ય જે આરક્ષિત જૈવ વિસ્તાર રાજ્ય અને એની વિશેષતા અહીં આપણે જોઈએ. સિમ્પલીપાલ ઓરિસ્સામાં છે, વાઘનું છે. નંદનકાન ઓરિસ્સામાં સફેદ વાઘનું સંવર્ધન. હાવરા પશ્ચિમ બંગાળ વનસ્પતિની અલભ્ય જાતોનો સંગ્રહ છે. દચીગામ કાશ્મીરમાં કાશ્મીરી હરણનું સંવર્ધન. ભરતપુર રાજસ્થાનમાં જલજ પક્ષીઓ અને સાઇબિરિયન ક્રેન. કચ્છનું રણ ગુજરાત જંગલી ગધેડા, જમીન કાચબા, સુરખાબ, રણના શિયાળ. બંદીપુર કર્ણાટક ભારતીય હાથી. ગીર ગુજરાત એશિયાઈ સિંહ સાબર. મદુમલાઈ તમિલનાડુ ભારતીય હાથી. પંચમઢી મધ્યપ્રદેશ તેની વિશેષતા આપણે શોધવાની રહેશે. રણથંભો રાજસ્થાન. સુંદરવન પશ્ચિમ બંગાળ. મનાસ અસમ. પેરિયાર કેરળ. જ્યાં વિશેષતા નથી ત્યાં આપણે તેને શોધવા પ્રયત્ન કરવો. ઉદ્યાન. રાષ્ટ્રીય ઉદ્યાન. કાઝીરંગા નેશનલ પાર્ક આસામમાં એક સિંગી ગેંડો, બતક, પેલિકનની જાત. કાન્હા નેશનલ પાર્ક મધ્યપ્રદેશમાં જંગલી વાઘ. કોબાટ નેશનલ પાર્ક ઉત્તર પ્રદેશમાં વાઘ. ભરતપુર નેશનલ પાર્ક રાજસ્થાનમાં. વેળાવદર નેશનલ પાર્ક ભાવનગરમાં. નંદનકાનન નેશનલ પાર્ક ઓરિસ્સામાં. સંજય ગાંધી નેશનલ પાર્ક મહારાષ્ટ્રમાં. બંડીપુર નેશનલ પાર્ક કર્ણાટકમાં. જળપ્લાવિત ક્ષેત્રો. નળ સરોવર ગુજરાતમાં. ભરતપુર ઘાના સરોવર રાજસ્થાનમાં. ચિલ્કા સરોવર ઓરિસ્સામાં. ગૃહકાર્ય. પ્રશ્ન: વૃક્ષોની કાપણી કયા ઉદ્દેશથી કરવામાં આવે છે?
વન નાબૂદીથી કેવી રીતે વરસાદમાં ઘટાડો થાય છે? વન નાબૂદીથી રણ નિર્માણ સાથે સંકળાયેલ છે આ વિધાન સમજાવો. વન નાબૂદીની ભૂમિ પર થતી અસરો જણાવો. આપણે વન્યજીવોનું રક્ષણ કેવી રીતે કરીશું? જૈવાવરણ આરક્ષિત વિસ્તાર વિશે શું જાણો છો તે જણાવો. સ્થાનિક જાતિ એટલે શું તેના ઉદાહરણ આપો. વન્ય પ્રાણી અભયારણ્ય એટલે શું? ભારતીય અભયારણ્યોમાં કયા વિસ્તારો છે? કયા પક્ષીઓનો લુપ્ત થવાનો ભય વધારે છે? શા માટે તેમને બચાવવા જોઈએ? પ્રવાસી એટલે કે સ્થળાંતરિત પક્ષીઓ કોને કહેવાય? તેમના ઉદાહરણ આપી સ્થળાંતરણના કારણો આપો. ટૂંક સમયમાં વર્તમાનપત્રમાં જોવા મળેલ સ્થળાંતરિત પક્ષીઓ વિશે માહિતી ફોટોગ્રાફ સાથે તમારી નોટબુકમાં નોંધો. સંકટમાં મુકાયેલા કયા જંગલી પક્ષીઓ આપણા વન્ય પ્રાણી અભયારણ્યમાં સુરક્ષિત અને સંરક્ષિત છે? વન નાબૂદીના પરિણામો જણાવો. પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તાર સમજાવો. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન શું છે? તેમાં આવેલી ગુફાઓનું ઐતિહાસિક મહત્ત્વ સમજાવો. કાગળના રિસાયકલિંગની આવશ્યકતા સમજાવો. વન કટાઈ શું છે? તેનાથી થતું નુકસાન કેવી રીતે પૂરી શકાય તે સમજાવો. વન અને અન્ય પ્રાણીઓને કેવી રીતે બચાવી શકાય તે માટેના પ્રયાસો જણાવો. કારણ આપો. વન નાબૂદીથી ગ્લોબલ વોર્મિંગ થાય છે. પ્રોજેક્ટ ટાઈગર દ્વારા વાઘની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કાગળનું રિસાયકલ કરવું જોઈએ. વન નાબૂદીનો જવાબ પુનઃ વનીકરણ છે. ટૂંક નોંધ. જાતિ: સિંહ, સારસ, ગીધ, ઘોરાડ, ચકલી, વ્હેલ શાર્ક, ચેર વૃક્ષ અને ચેરના જંગલો. પર્યાવરણીય કુદરતી સંતુલન જાળવવાના ઉપાયો જણાવો. વાઘનું અસ્તિત્વ જોખમાવાના કારણો જણાવો. પક્ષીની જાતિઓ લુપ્ત કે ભયગ્રસ્ત થવાના કારણો જણાવો. આ ઉપરાંત પાઠને અંતે રહેલું સ્વાધ્યાય આપની નોટબુકમાં લખવાનું રહેશે. આ સિવાય મેં થોડું ગૂગલ ઉપરથી કેટલાક અભયારણ્યના નામ અને તેની માહિતી એકઠી કરેલી છે તે આપને પાછળ જણાવું છું. માત્ર જાણકારી માટે મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાનોની સૂચિ. ભારતમાં વન્ય પ્રાણી અભયારણ્ય અને પક્ષી અભયારણ્ય આપ જોઈ શકો છો. પચાસ જેટલા રાષ્ટ્રીય ઉદ્યાનોની માહિતી અહીંયા દર્શાવેલ છે. ભારતમાં મહત્વપૂર્ણ વન્ય પ્રાણી અભયારણ્યની સૂચિ. ભારતમાં પક્ષીઓના મહત્વપૂર્ણ અભયારણ્યોની સૂચિ. વિશ્વના મહત્વપૂર્ણ પક્ષી અભયારણ્યોની સૂચિ.